મિત્રો અત્યારે આપણે મુંબઈના રાજા એવા ગણપતિ દાદાજીના દર્શન કરીશું, મુંબઈચા રાજાના. જો જે લાલબાગ સાર્વજનિક ઉત્સવ મંડળી જે છે એના અંતર્ગત મુંબઈના રાજા જે લાલબાગના રાજાના થોડાક આગળ જશો ત્યાં જ આવેલા છે. તો મિત્રો અહીંયા આપણે પાસ લઈશું, 20 રૂપિયાનું અંતર્ગત જે પાસ મળતું હોય છે અને ત્યાંથી તમને અંદર બતાવીશું ઉજ્જૈનના મહાકાલેશ્વર થીમ ઉપર મુંબઈચા રાજા ગણપતિ દાદાનું બિરાજમાન છે. તો ચાલો મારી સાથે. મિત્રો લાલબાગના રાજાના દર્શન કરીને હવે અહીંયા મુંબઈના રાજાના દર્શન કરવા આવી ગયા છે. તમે આ જોઈ શકશો, અહીંયા ગેટ અમે અહીંયા ઉભા છે. શું કેવું સુનુભાઈ, ક્યાં દર્શન રહ્યા? દર્શન હારા થયા. કેટલી વાર લાગી? 15 મિનિટ. 15 મિનિટમાં તો મસ્ત દર્શન હારા થયા. એકદમ લાલબાગ એક વખત આવવા જેવું છે. અને ખરેખર મિત્રો મુંબઈમાં એકવાર એ ગણેશ ઉત્સવના અંદર 10 દિવસના અંદર એક દિવસ તો જરૂરથી આવો. જરૂર આવવું પડે. મજા આવી ને સુનું? હો મજા આવી. હવે અત્યારે મુંબઈના રાજાના દર્શન કરે છે. પાછળ તમને ગેટ દેખાય છે અને અંદરથી અમારા સોનુભાઈ ગયા છે પાસ લેવા. પાસ લઈ લે પછી ત્યાંથી અમે અંદર એન્ટ્રી મારી. સોનુભાઈ શું છે? છૂટા બૂટા છે? આલુ ને આલુ 20 રૂપિયા. કેટલાનો પાસ પડ્યો? 20 રૂપિયાનો. 20 રૂપિયાનો. ઓકે. મિત્રો તમે જોઈ શકો છો ત્યારે આપણે જે ત્યાં આવી ગયા છે મુંબઈના રાજાના શેખ આગળ. તમે અહીંયાથી થીમ જોઈ શકો છો. જે આપણે ઉજ્જૈનમાં જે કોરિડોર બનાવ્યો છે એ ટાઈપનો કોરિડોર પણ આજુબાજુમાં દેખાઈ રહ્યો છે. સામે જે મહાકાલેશ્વર જે ઉજ્જૈનમાં મંદિર છે એ થીમ ઉપર આખું મંદિર બનાવવામાં આવ્યું છે. આગળ શિવજીની પ્રતિમા છે. ઘણા બધા લોકો અહીંયા ફોટો પણ પડાવી રહ્યા છે. અને સામે તમે જોશો તો ઉજ્જૈન મહાકાલેશ્વરમાં જેવું જ્યોતિર્લિંગ છે એ ટાઈપનું જ્યોતિર્લિંગ પણ આ ટાઈપનું બનાવવામાં આવ્યું છે. તો મિત્રો આ પ્રકારની કંઈક લાઈન હોય છે અને આ લાઈનમાં તમે આગળ જાઓ એટલે આ ટાઈપના તમને એવું જ લાગે કે ઉજ્જૈનમાં તમે છો એ ટાઈપનું મુંબઈના અંદર તમે આ રીતે મુંબઈચા રાજા ગણપતિજીનું આખું એમને આ ટાઈપનું શણગાર કર્યો છે મિત્રો. તો કોઈક આ પ્રકારનું તમે જોઈ શકો છો. બીજું આગળ તમે ત્યાં જાઓ એટલે મુંબઈચા રાજાના ગણપતિજીના તમે દર્શન કરી શકો છો. તો અમે મુખ દર્શન માટે હતા, અત્યારે તમે લાઈન જોઈ શકો છો. તો થોડુંક ત્યાંથી અમે આગળ જઈશું અને તમને પણ દર્શન કરાવીશું થોડુંક ઝૂમ કરીને. તો મિત્રો આ તમે દર્શન કરી રહ્યા છો મુંબઈચા રાજાના. તો મિત્રો આ બાજુ જુઓ તો શેષનાગ છે, આ બાજુ એક આંખનો ફોટો દોરેલો છે, આ બાજુ ડમરું અને આ બાજુ શિવલિંગ અને આખું મહાદેવજીની થીમ ઉપર ગણપતિ દાદાનું આખું દ્રશ્ય દોરેલું છે. તો ખૂબ જ આમ વિરાટ સ્વરૂપમાં પ્રતિમા દેખાઈ રહી છે મુંબઈચા રાજાની. આમ રાજા હોય એ ટાઈપનું મોટી મૂર્તિ છે. અને એક હાથમાં શંખ છે, બીજી હાથમાં માળા છે અને કંઈક એક પ્રકારનું ઉપર યંત્ર પણ છે, લાગે છે ગણપતિ દાદાનું યંત્ર. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય